શિયાળો અકળાવવા માટે તૈયાર રહેજો. આગામી 2 દિવસ ઠંડીમાં થશે ઘટાડો. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે તાપમાનમાં થશે વધારો. આગામી દિવસોમાં વાતાવરણમાં આવશે બદલાવ. હવામાન નિષ્ણાંત રામશ્રેય યાદવે કરી છે મોટી આગાહી. 2 દિવસ તાપમાનમાં વધારો થયા બાદ ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે. 2 દિવસ બાદ ફરીથી લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી. ગુજરાતના માથે ઘેરાયા સંકટના વાદળો. ખેડૂતોના શ્વાસ અદ્ધર કરે તેવી અંબાલાલ પટેલની આગાહી. 22 જાન્યુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં આવી શકે પલટો. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 24 જાન્યુઆરી દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણ, તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની પણ આગાહી. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા. હવામાન વિભાગે કરી વરસાદની આગાહી. 22 અને 23 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. હિમાચલ પ્રદેશમાં 5 દિવસ ભારે હિમવર્ષાની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા ચાલુ રહેશે. 24 જાન્યુઆરીએ અનેક વિસ્તારોમાં શીતલહેરની શક્યતા. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર પથરાઈ. હિમાચ્છાદિત પર્વતો અને બરફથી લદાયેલા વૃક્ષો તથા રસ્તાઓના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ભારે હિમવર્ષાથી ગગડ્યો ઠંડીનો પારો. જમ્મુ કાશ્મીરમાં સ્વર્ગની અનુભૂતિ કરવા ઉમટી રહ્યા છે પ્રવાસીઓ. હિમાચ્છાદિત પર્વતો પર ટ્રેકિંગ સહિત અનેક રોમાંચક એડવેન્ચરના અનુભવ કરવા પ્રવાસીઓની ભીડ. બરફમાં બાળકની જેમ રમતા દેખાયા લોકો. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા. રસ્તા પર બરફના થર જામી જતા ગાડીઓ લપસતી જોવા મળી. બર્ફીલી વાદીઓમાં કાર સ્લીપ થતી હોય તેવો વિડીયો વાયરલ. જમ્મુ કાશ્મીરનું ડોડા એન્ટાર્કટિકામાં ફેરવાયું. બરફના થર જામેલા રસ્તાઓનો સુંદર નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. સર્વત્ર બરફની ચાદર પથરાતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ધરતી પરના સ્વર્ગનો અદ્ભુત નજારો વાયરલ થયો. ઘૂંટણસમા બરફ વચ્ચે ડોડામાં ઉમટ્યા પ્રવાસીઓ. બરફ ઢંકાયેલા પહાડો પર પ્રવાસીઓએ ટ્રેકિંગ કરવાની મજા માણી. બરફ આચ્છાદિત માર્ગો પર વાહનોની લાંબી કતાર જોવા મળી. તાપમાન ગગડતા પ્રવાસીઓ ઠૂંઠવાયા. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આર્મી જવાનોએ કર્યું રેસ્ક્યુ. સાધના અંડરપાસ પાસે હિમવર્ષા અને ખરાબ વાતાવરણથી ટેમ્પો ખીણમાં ખાબક્યો હતો. આર્મી જવાનોએ ઘૂંટણસમા બરફની વચ્ચે ટેમ્પો ચાલકનું રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડ્યો. રાજ્યમાં વધુ એક એચએમપીવીનો કેસ નોંધાયો. મહેસાણાના વિજાપુરની એચએમપીવી ગ્રસ્ત 69 વર્ષની વૃદ્ધ મહિલાને અમદાવાદ ખસેડાઈ. કફ તથા શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ. ગુજરાતમાં એચએમપીવીનો 6થો કેસ નોંધાયો. બીજી તરફ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો. ઝાડા ઉલટીના 151 કેસ, કમળાના 167, ટાઇફોઇડના 128 કેસ નોંધાયા. બેક્ટેરિયલ ટેસ્ટ માટે 3688 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 20 સેમ્પલ થયા હતા ફેલ. રોગચાળાને લઈને રાજકોટથી રાહતના સમાચાર. ઠંડીના માહોલની વચ્ચે રોગચાળામાં આંશિક ઘટાડો. આ અઠવાડિયે મનપાના ચોપડે શરદી ઉધરસના 791 અને સામાન્ય તાવના 657 કેસ નોંધાયા. એચએમપીવી વાયરસનો એક પણ કેસ ન નોંધાતા રાહત. દાહોદ શહેરના ઓવરબ્રિજ ખાતે બાઇકમાં આગ લાગી. આસપાસના લોકોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. બાઇકમાં આગ લાગવાનું કારણ અકબંધ. મહેસાણા કલેક્ટર કચેરીની બહાર હંગામો. અલોડા ગામના ભરત દેસાઈએ ગામના તળાવ અને ગૌચર પાછા મેળવવા મચાવ્યો હોબાળો. મુખ્ય દરવાજા સાથે સાંકળ બાંધી દરવાજો બંધ કરી વિરોધ કર્યો. પોલીસે કલેક્ટર કચેરીને દરવાજો ખોલી ભરત દેસાઈની અટકાયત કરી. રાજકોટમાં રીલ્સના ચક્કરમાં સ્ટન્ટ કરવો ભારે પડ્યો. પોલીસે સ્ટન્ટ કરનારને કરાવ્યું કાયદાનું ભાન. 3 સગીર સહિત કુલ 8 લોકોને પોલીસે કરી અટકાયત. સ્ટન્ટબાજ તત્વોએ માફી માંગી કહ્યું હવે ક્યારે આવું નહીં કરીએ. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં રીલ બનાવવાની ચાહમાં યુવકે કર્યા સ્ટન્ટ. ટ્રાફિકથી ધમધમતા રોડ પર યુવકે સ્કેટિંગ કરીને વિડીયો બનાવ્યો. ફેમસ થવાના ચક્કરમાં પૂરપાટ ઝડપે દોડતા વાહનો વચ્ચે યુવકે સ્કેટિંગ કર્યું. તમિલનાડુના કોઈમ્બતુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી હાથીનો ઉત્પાત. રસોઈ બનાવતા સમયે જંગલી હાથીએ મકાનમાં પ્રવેશવાનો કર્યો હતો પ્રયાસ. હાથીએ રસોઈ ઘરમાં ગેસ સહિતની સામગ્રીઓ ફેંકી. હાથીએ મચાવેલા ઉત્પાતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર. સેક્ટર 6 ખાતે દબાણ હટાવવા કોર્પોરેશને કરી કાર્યવાહી. ફોરેસ્ટ વિભાગ અને આરએનબી વિભાગ એલર્ટ. દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ ન થાય તેના માટે પણ પગલાં લેવાશે. સુરેન્દ્રનગરમાં લારી ધારકો રસ્તા પર ઉતર્યા. અલગ અલગ વિસ્તારોમાંથી લારી અને પાથરણા હટાવતા વિરોધ કરવામાં આવ્યો. 500થી વધુ લારી ધારકો અને પાથરણાવાળાઓએ વૈકલ્પિક જગ્યા ફાળવવા કરી છે માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી. દેવભૂમિ દ્વારકામાં ગૌભક્તો અને માલધારીઓ મેદાને આવ્યા. ગૌચરની જગ્યા પર થયેલા દબાણ દૂર કરવાની માંગ સાથે ગૌભક્તો અને માલધારીઓએ ઢોલ નગારા સાથે વિરોધ કર્યો. ગૌચરની જગ્યા ખુલ્લી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન અપાયું.
યાત્રાધામ ડાકોર મંદિરમાં ફરી વિવાદ. મંદિરના સેવકે મેનેજર જેપી દવે પર ભ્રષ્ટાચારના લગાવ્યા છે આક્ષેપ. મકર સંક્રાંતિ પરંપરા મુજબ ગાયોનું દાન ન કરાયું હોવાનો પણ આક્ષેપ. મેનેજર પદ પરથી દૂર કરવા મંદિર ટ્રસ્ટ સામે કરી માંગ. મુખ્યમંત્રી યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી અને કલેક્ટરને લખ્યો પત્ર. માંગ નહીં સ્વીકારાય તો 27 જાન્યુઆરીથી આમરણાંત ઉપવાસની ઉચ્ચારી ચીમકી. બનાસકાંઠાના ધાનેરામાં આવતીકાલે જન આક્રોશ સભા. ધાનેરાના વિવિધ વેપારી સંગઠનો બંધ પાડશે. વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટર લઈને ધાનેરા પહોંચશે. 350થી વધુ રિક્ષા ચાલકો વિના મૂલ્યે લોકોને સભા સ્થળ સુધી પહોંચાડશે. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને કોંગ્રેસમાં બે ફાંટા. દિયોદર અને ધાનેરામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યનો વિરોધ, તો થરાદ વાવ નવા જિલ્લાના નિર્ણયને જિલ્લા કોંગ્રેસે આવકાર્યો. બનાસકાંઠાના વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારને લઈને કાર્યવાહી. તલાટીની બદલી કરી દેવાઈ. 2 દિવસ અગાઉ 15 લાખની લાંચ લેતા ઝડપાયા હતા છાપીના સરપંચના પતિ અને બોર ઓપરેટર. સુરેન્દ્રનગરમાં મોડી રાત સુધી નહીં વગાડી શકાય સાઉન્ડ સિસ્ટમ. લગ્ન પ્રસંગ જેવા શુભ પ્રસંગે પણ રાત્રે 10 વાગ્યા સુધી જ ડીજે વગાડી શકાશે. મંજૂરી લીધા બાદ જ ડીજે વગાડવા એ ડિવિઝન પોલીસ મથકે કરાઈ હતી રજૂઆત. ભાવનગર અમદાવાદ હાઈવે અત્યંત જર્જરિત. વાહન ચાલકો માટે આ હાઈવે પર નીકળવું બન્યું જોખમી. રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. થોડા દિવસ પહેલા જ બનાવાયેલા આ રસ્તા પર પડી ગયા મસમોટા ખાડા. ગીર પંથકમાં માલધારીઓની જૂનાગઢ કલેક્ટરને રજૂઆત. અનુસૂચિત આદિજાતિના દાખલા કાઢી આપવાની માંગ. 45 દિવસ થયા બાદ અરજીનો નિકાલ ન થતા માલધારીઓમાં રોષ. સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરવાને લઈને વિરોધ. વ્યારા ખાતે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી વિદ્યાર્થીઓએ રેલી યોજી. ફરી શિષ્યવૃત્તિ ચાલુ કરાવવા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. જસદણ તાલુકાના કુંદણી ગામે માતાજીના મઢમાં ચાલે છે સરકારી શાળા. એક ઓરડામાં 122 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનો જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય મનસુખ સાકરિયાનો દાવો. ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળે રજૂઆત છતાં ઉકેલ નહીં. કુંદણી ગામે શાળા માટે જમીનની ફાળવણી થઈ ગઈ હોવાનું શિક્ષણ અધિકારીનું નિવેદન. જિલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ જોટાણીયાએ કહ્યું કે શાળા બનાવવાની મંજૂરી મળતા ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરી દેવાશે. ગીરમાં માનવભક્ષી દીપડાઓના આતંક સામે ભારતીય કિસાન સંઘ રોષે ભરાયું. ગીર ગઢડાના મામલતદારને આવેદનપત્ર આપી વન્ય પ્રાણીઓના રક્ષણ માટે હથિયારોની માંગ કરવામાં આવી. હથિયાર ન આપો તો વન્ય પ્રાણીઓને જંગલમાં ખસેડવા ઉગ્ર રજૂઆત. રાજકોટ વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ મામલે ચુકાદો. ટ્રસ્ટીઓ વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ નહીં વેચી શકે. ટ્રસ્ટીઓએ ગ્રાઉન્ડ ભાડે આપી દેતા થયો વિવાદ. જમીન કલેક્ટર તંત્રની હોવાનું સાબિત થયું. એમસીએ બજેટ વપરાશમાં ભેદભાવ કર્યો હોવાનું વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનો આરોપ. ટેક્સ એક સમાન છતાં વિસ્તાર પ્રમાણે વિકાસ કાર્યોમાં ભેદભાવ કર્યો હોવાના આક્ષેપ. કહ્યું પૂર્વ વિસ્તારમાં બજેટની ઓછી રકમ ખર્ચ કરવામાં આવી. રાજકોટના ઉપલેટા તાલુકા પંચાયતની બહાર લોકોના ધરણા. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ગોડાઉન પર કાર્યવાહી ન કરાતા વિરોધ. સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી અનશન પર બેસવાની ઉચ્ચારી ચીમકી. સુરતમાં હોર્ડિંગ્સ વિવાદ. મનપાની ટ્રાન્સપોર્ટ સમિતિના સોમનાથ મરાઠેની રાજીનામું આપી દેવાની ચીમકી. શહેરમાં કથાકાર પ્રદીપ મિશ્રાના હોર્ડિંગ લગાડવાનો ઠરાવ રદ થતા સોમનાથ મરાઠેનો વિરોધ. કહ્યું હાઈકમાન્ડને કરીશ રજૂઆત. રાજકોટમાં જામકંડોરણામાં શ્વાનના આતંકને લઈને સ્થાનિકોમાં ભારે રોષ. ઇન્દિરાનગર વિસ્તારમાં 1 મહિના પહેલા બાળકને ફાડી ખાધા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા વિરોધ. તાલુકા પંચાયત કચેરીએ કર્યા ધરણા. ગીરમાં માનવભક્ષિત દીપડાઓના આતંક સામે ભારતીય કિસાન સંઘ રોષે ભરાયો. ગીર ગઢડા મામલતદારને આવેદનપત્ર આપી વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે હથિયારોની માંગ કરી. હથિયાર ન આપો તો વન્ય પ્રાણીઓને જંગલમાં ખસેડવા ઉગ્ર રજૂઆત. મહેસાણાના બહુચરાજીમાં સરકારી હાઈસ્કૂલનો અભાવ. સ્થાનિક વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી. વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ ઝડપથી મળે તે માટે સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનોએ ચિંતા કરી વ્યક્ત. અમરેલીમાં લેટરકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ. એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયના સર્કિટ હાઉસમાં ધામા. લેટરકાંડ મુદ્દે પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન પંચનામા સ્થળની કરી મુલાકાત. પાયલ ગોટી અને ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખના નિવેદન લેવાયા. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. મુખ્ય આરોપી કાર્તિક પટેલની ઓફિસમાં તપાસ. જે હોસ્પિટલમાં બેસી ખ્યાતિકાંડ કર્યો ત્યાં કાર્તિકને લઈ જઈ તપાસ કરાઈ.
બીઝેડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય ગુનામાં ધરપકડ. સીઆઈડી ક્રાઇમે આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ટ્રાન્સફર વોરંટના આધારે કરી ધરપકડ. પ્રાંતિજના એક કેસમાં ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ. પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માની મુશ્કેલી વધી. જમીન સંબંધિત અને અન્ય 2 કેસમાં પ્રદીપ શર્મા નિર્દોષ જાહેર કરાયા. સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત કરાર.